વીરપુરા દ્વારા પ્રતિ શુક્રવારીય સત્સંગમાં આપ સૌ ભક્તોનું હાર્દિક આમંત્રણ છે. યા શુક્રવારે આપણે જોયું સાંભળ્યું કે ભગવાન જગન્નાથ તો 3 જગ્યાએ ભગવાન જગન્નાથજીનું પ્રાકટ્ય થાય છે. એક તો ત્યાં આપણે જોયું ગયા વખતે દ્વારિકામાં સર્વપ્રથમ ભગવાન જગન્નાથનું સ્વરૂપ પ્રગટ થાય છે. બીજે ક્યાં થાય છે તો કે પુરુષોત્તમ ક્ષેત્ર એટલે કે જગન્નાથપુરીમાં, હે ને, જે દારૂ વિગ્રહ એટલે કે કાષ્ટના વિગ્રહ, હે ને, કાષ્ટના જે વિગ્રહના સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે. અને ત્રીજી જે લીલા છે એ છે વૃંદાવન ધામમાં ભગવાન જગન્નાથજીનું પ્રગટીકરણ. તો આજે આપણે એ કથા સાંભળીશું કે જ્યારે જગન્નાથ ભગવાન જગન્નાથપુરીમાં, હે ને, એને પુરુષોત્તમ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે અને એક નામ શ્રી ક્ષેત્ર પણ છે. તો ત્યાં ભગવાન કેવી રીતે પ્રગટ થાય છે અને કઈ રીતે ભગવાનનું આ ભવ્ય મંદિરનું નિર્માણ થાય એ આજે આપણે જોઈશું. આમાંથી કેટલા લોકો જગન્નાથપુરી ગયા છે? અને લગભગ જેટલા ગયા છે બધાને દર્શન થયા હશે જગન્નાથપુરીમાં, હે ને, ભગવાનના. અને જે નથી ગયા એ લોકોએ પણ અવશ્ય જવું જોઈએ. તો બહુ જ બધી જગન્નાથપુરીમાં બહુ જ બધી લીલાઓ છે અને બહુ જ બધા દર્શનીય સ્થળો છે, પણ મુખ્ય ધામ છે જગન્નાથ ભગવાનનું મંદિર. તો શ્રી ક્ષેત્રમાં જગન્નાથ પ્રાકટ્ય આજની કથાનો વિષય છે. તો ક્યારે થાય છે આ પ્રાકટ્ય? કોના દ્વારા થાય છે? કઈ રીતે થાય છે? અને કોનું આયોજન છે? આ ભગવાનનું પ્રાકટ્ય થવાનું આયોજન કોનું છે? કોણ ના આયોજન દ્વારા ભગવાન પ્રાકટ થાય છે? તો સત્યયુગમાં સૂર્યવંશ અને સર્વાધિક પ્રસિદ્ધ એવા ઇન્દ્રદ્યુમ્ન રાજા હતા. સત્યયુગમાં ઇન્દ્રદ્યુમ્ન નામના એક રાજા હતા. અને જે આખી પૃથ્વીના રાજા, આખી પૃથ્વીના શાસક હતા અને એ અવંતી નગરમાં વાસ કરતા હતા. આખી પૃથ્વીના શાસક હતા એટલે એવું તો નથી કે આખી પૃથ્વી ઉપર રહેતા હોય, કોઈ એક જગ્યાએ નિવાસ કરતા હોય. તો અવંતી નગર નામના રાજ્યમાં એ રાજ્ય કરતા હતા, એ રહેતા હતા. અને બ્રહ્માજીની 5મી પેઢીના પ્રત્યક્ષ આ વંશજ હતા, બ્રહ્માજીના વંશજ હતા. બ્રહ્માજીની જે 5મી પેઢી આવે છે, 5મી પેઢી એમના એ વંશજ છે. તો રાજા કેવા હતા? કોઈ સામાન્ય રાજા નહોતા. રાજાઓ તો ઘણા બધા થાય, એને સિકંદર પણ રાજા હતો, હે ને, આપણે કહીએ ને તો ઘણા રાજાઓ થઈ ગયા, પણ આ રાજા કોઈ સામાન્ય નહોતા. પણ કેવા હતા? તો કહે છે કે સત્યવાદી અને હંમેશા સત્ય બોલતા, સદાચારી હતા. એટલે કે હંમેશા સત્યનું આચરણ કરતા, અને એકદમ સત્યનું આચરણ કરતા. પુણ્યાત્મા અને સાત્વિક પ્રવૃત્તિ કે, એને સાત્વિક પ્રવૃત્તિ કે શાસક, એટલે કે પુણ્યાત્મા હતા. પુણ્યના બહુ જ કાર્યો કરે. પુણ્યના કાર્યો એટલે કે
નગરજનોની સેવા કરવી, મંદિરો બનાવવા, હે ને, અને બધા જ નગરજનોનું કલ્યાણ થાય એવું કઈ કાર્ય કરવું, તો આજે બધાને ફોન આવે. તો આવા મારે આવ્યો બધા જોવા નથી. તો આવા શાસક હતા, હે ને, અને સાત્વિક પ્રવૃત્તિ વાળા. કેવા હતા? સાત્વિક, કોઈ રાજસિક નહીં હતા. રાજા, રાજાની પ્રવૃત્તિ કેવી હોય? રાજસિક હોય, હે ને, કે હું રાજા છું, બધા ઉપર શાસન કરીશ, હું કહું એમ જ બધાએ કરવાનું, આવું રાજસિક એનામાં ગુણ હોય. પણ અહીંયા રાજા હોવા છતાં સાત્વિક ગુણો વાળા રાજા, એવા ધર્મનિષ્ઠ રાજા, પોતે તો ધર્મનું પાલન કરતા અને સાથે સાથે પોતાની પ્રજાને પણ ધર્મનું પાલન કરાવતા. જેના જોરે? પોતાના બળ, પોતાની સત્તાના જોરે નહીં, પણ એકદમ પ્રેમપૂર્વક, હે ને, પોતાની વત્સલતાના બળે, હે ને, આ પોતાની પ્રજાને પણ ધર્મનું આચરણ કરાવતા. તો આવા ધર્માત્મા રાજા એક દિવસ બહુ બધા કવિઓ, વિદ્વાનો, ભવિષ્યવેતાઓ અને સાધુઓના સંગમાં બેઠા. એની જે રાજસભા હોય ને, એમાં આવા બધા લોકો હોય. રાજાઓની સભામાં પણ હોય, કવિઓ હોય, કોઈ ધર્મવેતાઓ હોય કે જે ધર્મને બહુ ડીપલી જાણતા હોય, જ્યોતિષવિદો હોય અને સાધુઓ પણ હોય. તો એક વખત આવી રીતે પોતાની સભામાં આ બધા વચ્ચે બેઠા હતા અને ભગવાનના ચરણોનું સ્મરણ કરી રહ્યા હતા. અને આ ચરણોનું સ્મરણ કરતા કરતા એને એક પ્રશ્ન ઉદ્ભવ્યો અને એ પ્રશ્ન એણે આ બધા સમક્ષ મૂક્યો. રાજાને ભગવાનના ચરણોનું સ્મરણ કરતા કરતા એક પ્રશ્ન ઉદ્ભવ્યો અને એને આ બધાને પ્રશ્ન પૂછ્યો કે હે ધર્માત્માઓ, તે સર્વ અધિક ઉત્તમ અને શ્રેષ્ઠ સ્થાન કયું છે કે જ્યાં જઈને હું પોતાના ચક્ષુઓ દ્વારા સાક્ષાત ભગવાનના દર્શન કરી શકું? એવું સ્થાન અત્યારે પૃથ્વી ઉપર કયું છે? એને ભગવાનના ચરણોના સ્મરણ કરતા કરતા એને લાઈવ, એટલે કે હું મારી નજરથી, મારા આ ચક્ષુઓ દ્વારા એવું કયું સ્થાન છે જ્યાં જઈને હું ભગવાનના દર્શન કરી શકું? તો આ પ્રકારથી રાજા આ બધાની સામે ભગવાનને સાક્ષાત જોવાની ભગવત લાલસાને પ્રગટ કરે. લાલસા એટલે ઈચ્છા, લાલચ, એટલે લાલસા, લાલચ, ભગવાનને જોવાની લાલચ. તો ધર્માત્મા હોય ને એને આવી લાલચ થાય. પણ આપણી જેવા જીવાત્માઓ એને કેવી લાલચ થાય? વધારે ધન કમાવાની, વધારે પદ પ્રાપ્ત કરવાની, મોટું પદ પ્રાપ્ત કરવાની, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની, પુત્રો, સુંદર પત્ની પ્રાપ્ત કરવાની, આવી કળિયુગના જીવોને લાલસા થાય. અને ખાસ કરીને જે ભૌતિકવાદીઓ, પણ જે આધ્યાત્મવાદીઓ હોય એને કેવી લાલસા થાય? આ રાજા જેવી, કે ક્યારે હું મારી આ આંખો વડે ભગવાનના દર્શન કરીશ, એવી લાલસા એને ઉત્પન્ન થઈ. અને આવો અભૂતપૂર્વ પ્રશ્ન સાંભળીને આ બધાને પણ આશ્ચર્ય થયું. આ બહુ સુંદર પ્રશ્ન છે, પણ આશ્ચર્યજનક છે. એટલે કે એવું કયું સ્થાન છે આ પૃથ્વી ઉપર કે જ્યાં જઈને ભગવાનના સાક્ષાત દર્શન કરી શકાય? તો આ રાજાના આવા પ્રયોજનને જાણીને ભગવાન પોતે આવે આ સભામાં, પ્રયોજનને જાણીને, પણ સાક્ષાત સ્વરૂપમાં નહીં,
એક સંન્યાસીના સ્વરૂપ. અને કેવા સંન્યાસી? તો કે અનેક તીર્થોમાં ભ્રમણ કરવા વાળા હોય ને જેવા સંન્યાસીઓ, એવા સંન્યાસીના રૂપમાં ભગવાન પોતે આ સભામાં આવે છે. અને પોતાના બંને હાથ જોડીને, કારણ કે રાજા છે ને, રાજાનો આદર કરવો જોઈએ. તો અહીંયા તો કોઈને ખબર નથી કે ભગવાન પોતે જ છે. તો આવા એક સંન્યાસી વિપ્રના રૂપમાં આવ્યા અને હાથ જોડીને ભગવાનને કહેવા લાગ્યા કે હે રાજન, મેં અનેકો તીર્થ સ્થાનોમાં પરિભ્રમણ કર્યું છે. બહુ બધા વર્ષોથી, હું નાનો હતો ને ત્યારથી અનેક તીર્થ સ્થાનોમાં ભ્રમણ કરતો રહ્યો છું. અને મેં નાનપણથી જ સાધુઓ પાસેથી, લોકો પાસેથી સાંભળ્યું છે કે ઉગ્ર દેશ છે ને, ભારત વર્ષમાં એક ઉગ્ર નામનું એક સ્થાન છે, એક પ્રદેશ છે. અને આ ભારતના દક્ષિણ સમુદ્ર કિનારે પુરુષોત્તમ નામનું ક્ષેત્ર છે, જ્યાં નીલગિરી નામનો પર્વત છે. શું કહે છે? ભારતના દક્ષિણ કિનારો, અને ત્યાં શું છે? નીલગિરી નામનું એક પર્વત છે, બહુ મોટો પર્વત છે. અને આ પર્વત કેવો છે? તો કે ઘનઘોર જંગલોથી છવાયેલો એવો પર્વત છે. એકદમ ઘટાદાર જંગલ, ને એકદમ ઘનઘોર જંગલ, અને એનાથી છવાયેલો આ પર્વત છે. અને એ સ્થાનના મધ્યમાં શું છે? એક વટ વૃક્ષ છે. અને આ વટ વૃક્ષ કેવું છે? તો કે 2 માઇલ જેટલું પોણું વટ વૃક્ષ હોય ને, વડલાનું વૃક્ષ, એની બહુ બધી વડવાઈઓ બનીને બહુ સમય જાય ને એટલે વટ વૃક્ષનું ફેલાતું જાય અને સાઈડમાં. તો કેટલું ફેલાયેલું છે? તો કે 2 માઇલ જેટલું, 2 માઇલ જેટલું આ વટ વૃક્ષ છે. અને હે રાજન, 1 વર્ષ સુધી મેં આ સ્થાન છે ને, જે વટ વૃક્ષ, એમાં નિવાસ કર્યો. ત્યાં દક્ષિણ છોર પર, દક્ષિણ કિનારો ભારતનો, સમુદ્ર કિનારે નીલગિરી નામનો પર્વત. અને આ પર્વત કેવો છે? ઘટાદાર જંગલોથી ઘેરાયેલો પર્વત છે. અને એની વચ્ચોવચ વટનું વૃક્ષ છે. અને આ સ્થાન ઉપર હું લગભગ 1 વર્ષ સુધી રહ્યો. અને ત્યાં મેં શું જોયું? તો કે પ્રતિ રાત્રિએ, દરરોજ રાત્રિએ ત્યાં દેવતાઓનું હું દર્શન કરતો, દેવતાઓને જોતો. દેવતાઓ દરરોજ રાત્રે ત્યાં આવતા. તો કે શા માટે આવતા? તો કે ભગવાન નીલમાધવના દર્શન કરવા માટે આ દેવતાઓ દરરોજ રાત્રિએ ત્યાં આવતા. અને એ લોકોને આવતા જતા જોતો. આ સ્થાનમાં હું જ્યારે રહેતો ને, ત્યારે દેવતાઓને આવતા જતા જોતો. અને તે દેવતાઓ અલગ અલગ પ્રકારના સુગંધિત પુષ્પો અને વ્યંજનો, એટલે કે ખાદ્ય સામગ્રીઓ, ભગવાનને ભોગ લગાવવા માટે અલગ અલગ પ્રકારના વ્યંજનો, અલગ અલગ પ્રકારના સુગંધિત પુષ્પો, અલગ અલગ પ્રકારના ફૂલોની માળા, અને અલગ અલગ પ્રકારની સ્તુતિઓનું ગાન કરતા કરતા એ લોકો ભગવાનની સેવા કરતા. કોણ? દેવતાઓ. કયા ભગવાન? નીલમાધવ, નીલગિરી પર્વત. તો હે ઇન્દ્રદ્યુમ્ન રાજા, મારી આમ તો કોઈ યોગ્યતા નથી, છતાં પણ હું નિશ્ચિત રૂપથી કહું છું કે ઉસ સ્થાનનું ખાલી નિવાસ કરવાથી મેં પરમ ભગવાનના પ્રત્યે દિવ્ય પ્રેમનો પ્રાપ્તિ કરી. શું કહે છે? કે ત્યાં ખાલી મેં નિવાસ કર્યો અને ભગવાનના દર્શન કર્યા, એના દ્વારા શું થયું? કે ભગવાન પ્રત્યે મને દિવ્ય પ્રેમ, શુદ્ધ પ્રેમની પ્રાપ્તિ થઈ છે. અને ભગવાન પ્રત્યે હું અનુરાગ ઉત્પન્ન કરી શકું છું મારાથી.
અનુરાગ એટલે કે રાગ એટલે કે એને મેળવવાની ઈચ્છા, કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણે કહીએ ને રાગ અને દ્વેષ. રાગ એટલે કે મને સારું લાગે છે, મને ગમે છે, અને હું એને ચાહું છું, એ મને પ્રિય છે, બરોબર? તો આને કહેવાય રાગ. અને અહીંયા શું કહે છે કે ભગવાન પ્રત્યે મને અનુરાગ ઉત્પન્ન થયો છે ત્યાં રહીને, એટલે કે ભગવાનને પ્રેમ કરતા શીખો છો, ભગવાનને ચાહતા શીખો છો. અને કહે છે આગળ કે આવા કૃપાના સાગર શ્રી હરિ એના દર્શન કરવા માત્રથી તે બધાને મુક્તિ પ્રદાન કરી દે છે. ભગવાનના દર્શન કરવા માત્રથી શું કરે છે તો કે આ બધાને મુક્તિ પ્રદાન કરી દે છે. તો આવી રીતે આજે સંન્યાસીના રૂપમાં ભગવાન આવ્યા અને એણે ઇન્દ્રદ્યુમ્ન રાજાને આ બધી વાત કરી કે આ જગતમાં, આ પૃથ્વી ઉપર જો કોઈ સાક્ષાત ભગવાન પોતાના સાક્ષાત નિજ સ્વરૂપે બિરાજે છે તો એ છે નીલમાધવ ભગવાન. સતયુગની વાત છે. અને આવી રીતે આ બધી વાત કરીને આ તીર્થયાત્રી અચાનક ગાયબ થઈ ગયા અને કોઈને ખબર ના પડી ક્યાં ગયા. બધા એકબીજા સામે જોતા રહે કે ક્યાં ગયા. અને આ તીર્થયાત્રીના ગાયબ થવા પશ્ચાત રાજા આશ્ચર્યચકિત થઈ ગયા બધી વાતથી, કે ચાલો મને જે ઈચ્છા છે એ પૂર્તિ થશે, હું ભગવાનના દર્શન કરી શકીશ. એક મનમાં એક આશાનો જન્મ થયો કે નહીં, હું સાચે જ મારી આ આંખોથી ભગવાનના દર્શન કરીશ. અને એ જ સમયે એ પોતાના આસન પરથી ઊભો થાય છે અને પુરોહિતોને સંબોધીને કહેવા લાગે છે કે કૃપાનિધાન ભગવાનનું દર્શન અને એની દર્શનની પ્રાપ્તિ માટે તમે બધા જ મારી સહાય કરો. શું કહે છે આ બધા પુરોહિતોને કે તમે બધા મને હેલ્પ કરો ભગવાનના દર્શન કરવા માટે. કારણ કે તમારા બધાના સંગમાં મેં ધર્મ, અર્થ અને કામની તો પ્રાપ્તિ કરી લીધી છે, પરંતુ ચતુર્થ પુરુષાર્થ એવા મોક્ષ એની કમી છે મારા જીવનમાં. મોક્ષ એટલે કે ભગવાનની પ્રાપ્તિ. આપણી ભાષામાં, ભક્તોની ભાષામાં કહીએ તો ભગવાનની પ્રાપ્તિ, ભગવાનના દર્શન, અને એની હજી કમી છે મારા જીવનમાં. તો તમારી સહાયતા, જો તમારી મને હેલ્પ મળશે તો એ કમી પણ પૂરી થઈ જશે. જો આ રાજાના આદર્શ ચરિત્ર પાછળ આપણને શું બોધ મળે છે કે ભગવાનના ભક્તો એની સહાયતા મળશે ને તો જ ભગવાનના દર્શન મળશે, નહીંતર ભગવાનના દર્શન થશે નહીં. એવા ભગવાનના શુદ્ધ ભક્તો આપણી સાથે કયા સ્વરૂપમાં વિરાજમાન હોય છે? આપણા ગુરુના રૂપમાં. આપણા આધ્યાત્મિક ગુરુ એ આપણને ભગવાનના દર્શન કરાવી શકે. તો આવી રીતે બધાને વિનંતીના સ્વરમાં રાજા હોવા છતાં આદેશ નથી કરતો. રાજા તો આદેશ કરે કે જાઓ શોધી કાઢો એ સ્થળ, એ સ્થાન જ્યાં ભગવાન નિવાસ કરી રહ્યા છે, હું એમના દર્શન કરીશ. રાજા હોય તેનો ફોન આવો. પણ અહીંયા રાજા પોતાના પુરોહિતોને અને સાધુઓને, સંન્યાસીઓને વિનંતી કરે છે કે તમે ભગવાનના દર્શન માટે મને સહાય કરો. તમારી સહાય વડે હું ભગવાનના દર્શન કરી શકીશ, નહીંતર હું કરી શકીશ નહીં. એક આશ્રય ભાવથી રાજા વિનંતી કરે છે. તો અહીંયા આ બધા પુરોહિતો માંથી જે શ્રેષ્ઠ, એનો જે નેતા એટલે કે સેનાપતિ પુરોહિત છે, જે શું કહેવાય એનો વડો પુરોહિત, એ કહે છે કે હે રાજન, તમે કહો છો ને એવું જ હું કરીશ.
કારણ કે તમારી જે ઈચ્છા છે ને એ એટલી દિવ્ય ઈચ્છા છે કે જો તમારી ઈચ્છાની પૂર્તિ થશે ને તો અમારું બધાનું પણ કલ્યાણ થશે. અમે શા માટે તમને હેલ્પ ના કરીએ? તો કે તમને હેલ્પ કરવા માટે અમે તો બહુ ઉત્સુક છીએ તમારી આ ઈચ્છા ભગવાનના દર્શન કરવાની, અને એમાં જો અમે સહભાગી બની શકીએ એથી બીજું મોટું અમારા માટે સદભાગ્ય કયું હોય? તો અહીંયા પુરોહિતો પણ શું કહે છે કે ભગવાનની સેવામાં સહભાગી થવું એ પણ આપણા માટે બહુ જ સદભાગ્ય છે. તો કહે છે કે અમે એવી જ રીતે કરશું અને આપણે બધા જ પોતાના આ ચર્મચક્ષુ ચામડાની આંખો વડે ભગવાનના દર્શન કરીશું. અને કહે છે કે તમારી સાથે તમે થોડાક અનુચરોને પણ લઈ જાઓ માર્ગમાં, જેથી કરીને તમને એકલાને તકલીફ ના પડે. તો પુરોહિત કહે છે કે મારો નાનો ભાઈ વિદ્યાપતિ એ બહુ વિદ્વાન અને પંડિત છે અને એને ઘણી જગ્યાએ પરિભ્રમણ પણ કરેલું છે, તો હું એને પણ સાથે લઈ જઈશ. અને આવી રીતે ઇન્દ્રદ્યુમ્ન રાજાની વિનંતીથી અને એના સહયોગથી આખી ટુકડી, અને જેમાં પુરોહિત, એનો નાનો ભાઈ અને થોડાક સૈનિકો, આ બધા જ ક્યાં નીકળી ગયા? ભગવાનની ખોજમાં. તો આવી રીતે આ બધા નીકળે છે ભગવાનને શોધવા માટે, એ સ્થળને શોધવા માટે. ત્યારે અત્યારની જેવા સંસાધનો નહોતા. અત્યારે તો જોવું હોય કે આ સ્થળ ક્યાં છે ભાઈ, ચાલો નીલગિરી પર્વત તરત ગૂગલમાં નાખ્યું મેપમાં તો કે ફલાણી જગ્યાએ છે, ઓરિસ્સામાં આવ્યું છે, બરોબર? કેટલા કિલોમીટર થાય તો કે ફલાણા કેટલા કિલોમીટર થાય, 1500 કે 1000. ત્યાં જવું હોય તો કઈ રીતે જવાય? તો કે આ નંબરના આ સ્ટેશનેથી આ નંબરના પ્લેટફોર્મ પરથી આ નંબરની ટ્રેન તમને મળશે. કેટલું સહજ છે જુઓ. અત્યારે ભગવાનના ધામના દર્શન કેટલા સહજ છે. નહીં કોઈ જંગલ આડું આવે અને કાંઈ નહીં કોઈ જંગલી પશુઓ, કોઈ વસ્તુ, એકદમ સહજતાથી આપણે ભગવાનના દર્શન કરી શકીએ છીએ. પણ છતાંય બધા વેકેશનમાં ક્યાં જશું? કુલ્લુ, મનાલી, શિમલા, હે ને, કોઈ તો દીવ, દમણ, આવી જગ્યાએ જવાનું લોકો પસંદ કરે છે. નહીં કે અયોધ્યા, જગન્નાથપુરી, દ્વારકા, હરિદ્વાર, ઋષિકેશ, વૃંદાવન, ગોકુળ, મથુરા. અને કદાચ આ લોકો આ જગ્યાએ લોકો જાય છે ને તો એ ફરવાના મૂળથી જાય છે. ઘણા લોકો જાય, ગોકુળ, મથુરાઈ જાય છે, નો ડાઉટ, પણ ભગવાનના દર્શન કરવાના મૂળથી નહીં, ફરવાના મૂળથી, એન્જોય કરવાના મૂળથી. તો આવી રીતે આખી ટુકડી ભગવાનની શોધ માટે નીકળી પડી. એવી રીતે જાય છે વાતોના ગપાટા મારતા નહીં, ભગવત સ્મરણમાં મગ્ન થયા છે બધા. શું છે? ભગવાનનું સ્મરણ કરતા કરતા જાય છે, અને ભગવાનના નામનું કીર્તન કરતા કરતા જાય છે. અને એટલા માટે જ આટલું લાંબુ અંતર છે, છતાં પણ કોઈને થાક લાગતો નથી. રસ્તામાં શું આવે છે? નદીઓ આવે છે, પહાડો આવે છે, એકદમ ઘનઘોર જંગલો આવે છે. ઘનઘોર જંગલ એટલે કે એ જંગલમાં પ્રવેશ કર્યા પછી બપોરના 12 વાગે વ્યક્તિને પોતાનો હાથ ન દેખાય એવા ઘનઘોર જંગલ, અંધારું અને એવા ઘનઘોર જંગલ. અને ત્યારે કોઈ નદીઓ ઉપર પુલ નહોતા, અને એ પ્રકારે નદીનો સાંકડો ભાગ શોધીને કંઈક લાકડાના માંચડા બનાવીને આવી રીતે નદીઓ પાર કરવાનું રહેતું. તો આવી રીતે આ કઠિન પથ ઉપર ધીમે ધીમે આ બધી અડચણો પાર કરતા કરતા
ઉત્કલ દેશમાં મહાનદીના કિનારે પહોંચે. ઉત્કલ દેશ. અને આજે બ્રાહ્મણ વિદ્યાપતિ છે એ કહે છે કે હવે આપણે થોડો આરામ કરીશું. એ સમય આરામ તો રોજ કરતા હશે, પણ અહીંયા પહોંચીને પણ એમને આરામ કરવાની ઈચ્છા થઈ. તો બધાએ ત્યાં રોકાઈને વિશ્રામ કર્યો, સ્નાન કર્યું, અને બીજે દિવસે ઓર વધારે, કારણ કે હવે તો નજીક પહોંચી ગયા છે ભગવાનના આ ધામથી, આ સ્થાનથી નજીક પહોંચી ગયા છે. અને જ્યારે નજીક પહોંચે ત્યારે શું થાય? ઓર લાલસા વધતી જાય કે હવે તો એકદમ નજીક છે, હવે તો એકદમ નજીક છે, હે ને? ઓર લાલસા વધતી જાય. તો એટલા માટે આ તીવ્ર લાલસા વધવા માંડી અને કહે છે કે આ તીર્થયાત્રીઓ ભગવાનના નામનું, ભગવાનના શબ્દો, ભગવાનના પવિત્ર નામનું સ્મરણ કરતા 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 ત્યાં સુધી પહોંચી ગયા તો કે ભુવનેશ્વરમાં, અહીંથી કોઈ જગન્નાથપુરી જાય છે તો મોટું સ્ટેશન આવે છે ભુવનેશ્વર રેલવે સ્ટેશન, મોટું શહેર છે અત્યારે ભુવનેશ્વર. તો એ જગન્નાથપુરીથી નજીક છે. તો ત્યાં પહોંચી ગયા, એકદમ ઓર નજીક. અને રસ્તામાં જે પણ મળતું આ લોકોને એકબીજા પ્રણામ કરતા. રસ્તામાં જે પણ કોઈ ભટે મારતું કોઈ યાત્રિકો મળે તો પ્રણામ કરતા અને ભગવાનના નામનું ઉચ્ચારણ કરતા. અને આપણે તે 15 આપણે માની લો 25 વર્ષ પહેલા જોઈએ તો રસ્તામાં કોઈ મળે, ઓળખીતા હોય ન હોય તો એ શું કરતા? આપણે રામ રામ કરતા, જય શ્રી કૃષ્ણ કરતા, હે ને? એટલે આપણે ન ઓળખતા હોય કે ઓળખતા હોય. અત્યારે તો ઓળખતા હોય એને નથી કરીએ છીએ. તો આવી રીતે આ આખો સંઘ ધીમે 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 આગળ વધી રહ્યો છે. અને હવે એની તડપ વધી ગઈ છે એટલે સ્પીડ પણ વધારી દીધી છે લોકોએ કે કેમ જલ્દીથી આપણે આ ભગવાનના ધામમાં પહોંચી જઈએ અને ભગવાનના દર્શન કરીએ. તો દૂરથી એક જગ્યાએ પહોંચ્યા જ્યાં દૂરથી જેને શું દેખાય છે તો કે દૂરથી જ્યાં નીલાચલ જે પર્વત છે ને, નીલગિરી નીલાચલ પર્વત, એના દર્શન થવા મળ્યા. દૂરથી પર્વત તો દૂરથી દેખાય ને, તો એવા સ્થાને પહોંચ્યા જ્યાં આ નીલાચલ પર્વત ના દર્શન થવા મળ્યા. અને એના મધ્ય ભાગમાં એ મોટું વટવૃક્ષ હતું, એના પણ દર્શન થવા મળ્યા. આ લોકો એકદમ આનંદમાં આવી ગયા કે હા, પેલા સંન્યાસીએ જે વાત કરી હતી ને એ સ્થળ ઉપર તો આપણે નજીક છીએ, હવે એકદમ પહોંચી ગયા, તો આપણને દેખાવા મળ્યું, હે ને? અને આવી રીતે ચાલતા 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 સાંજ સુધીમાં નીલ પર્વતની તળેટી સુધી પહોંચી ગયો. પર્વતની જે તળેટી હોય ને, જ્યાં પર્વતની શરૂઆત થતી હોય, હે ને, એ પર્વતની તળેટી સુધી પહોંચી ગયા. અને જેવા તે લોકો શ્રી ક્ષેત્રમાં પહોંચ્યા, એટલે કે આ ભગવાનનું જે શ્રી ક્ષેત્ર, હે ને, દરેક ધામનું ક્ષેત્ર હોય, હે ને, વ્રજભૂમિનું ક્ષેત્ર છે 84 કોષ, હે ને, એમાં એન્ટર થઈ એટલે એ વ્રજધામ જ કહેવાય. તો એવી રીતે જેવા એક ક્ષેત્રમાં પહોંચ્યા તો એકદમ આનંદમાં વિહ્વળ બનીને, ભાવ વિહ્વળ બનીને આ ધામની રજ એમાં આળવટવા મળ્યા. એને માથે લગાવી ધામની રજની બધા ભક્તોએ, અને કે આ પવિત્ર ધામ છે જ્યાં ભગવાન નિવાસ કરી રહ્યા છે. અને આવી રીતે ભગવાનની દિવ્ય અનુભૂતિ કરતા 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 ઓર ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તો આગળ જઈને આ બધા
આ જગ્યાએ જે આવ્યા હતા, જે પર્વતના શું કહેવાય તળેટી, પર્વતની તળેટીમાં આવ્યા, ત્યાં પડતા પડતા સાંજ પડી ગઈ, ત્યાં પહોંચતા પહોંચતા અને હવે બધાએ આરામ કરવાનો નિશ્ચય કર્યો કે હવે સાંજ પડી ગઈ છે, આપણે આરામ કરીને કાલ સવારે ભગવાનના દર્શન માટે નીકળશું. તો આવી રીતે જોયું તો સાંજ પડી અને બાજુમાં સબર લોકોનો આશ્રમ હતો. સબર, એ આશ્રમનું નામ હતું સબર દીપક આશ્રમ. તો આ લોકોને ખબર નહોતી, પણ જેવું રાતનું અંધારું અને શાંતિ એકદમ નીરવતા છવાઈ ગઈ, તો એવામાં જ આ લોકોના કારણે અમુક લોકોનો અવાજ આવ્યો. જંગલમાં, ઘનઘોર જંગલમાં અમુક લોકોના અવાજ આવ્યા લોકોના કાને, અને ધીમે ધીમે દિશામાં થોડાક આગળ વધ્યા તો એ અવાજ સ્પષ્ટ થયો. આ લોકો શું વાતો કરતા હતા? જે ભગવાનના દર્શન કરવા આ લોકો નીકળ્યા છે, એ ભગવાનના વિષયમાં જ આજે બીજા લોકો છે એ વાતો કરતા હતા. આ લોકો ઓર આનંદમાં આવી ગયા અને કે હવે તો ભગવાન એકદમ નજીક છે, અને જો આ લોકો એ જ ભગવાનની વાત કરે છે જે ભગવાનના આપણે દર્શન કરવા જવાનું છે. તો અહીંયા આ સબર લોકો દ્વારા નીલ માધવ ભગવાનની સેવા પૂજા થતી હતી. નીલ માધવ ભગવાન જે છે આ સબર લોકો એની સેવા કરતા. ત્યાં સબર એટલે કે એક જાતિ છે, જે સબર જાતિ. તો હવે આ વિશ્વવસુ નામનો વૃદ્ધ બ્રાહ્મણ એ નિત્ય ભગવાનની સેવા પૂજા કરતો હતો, અને હમણાં આ સાંજ પડીને કે ભગવાનની સેવા પૂજા, એ ભગવાન તો ઉપર હતા પર્વત ઉપર, તો ભગવાનની સેવા કરીને આ વિશ્વવસુ બ્રાહ્મણ નીચે આવ્યા હતા. તો આ જે ટુકડી ઇન્દ્રદ્યુમ્ન મહારાજના જે પુરોહિતો છે એ લોકો ત્યાં જાય છે, ત્યાં આ લોકોની પાસે. તો આ લોકો નવાઈમાં પડી ગયા કે આટલી રાત ગયે, અહીંયા ઘનઘોર જંગલમાં કોઈ આવતું નથી આજુબાજુમાંથી, અને તમે કોણ છો? પ્રશ્ન પૂછો, તમે કોણ છો? અને તમે ભૂલા પડ્યા છો કે અહીંયા આવવાનું તમારું કંઈ પ્રયોજન છે? આ પુરોહિતોએ પોતાની ઓળખ આપી કે અમે ઇન્દ્રદ્યુમ્ન રાજાના પુરોહિત છીએ, અને અમારા મહારાજને, અમારા રાજાને ભગવાનના સાક્ષાત દર્શન કરવાની લાલસા ઉત્પન્ન થઈ છે, અને સભામાં એમના વિશે પૂછા કરતા એક સંન્યાસીએ આવીને આ સ્થાનનું વર્ણન અમને બધાને કર્યું કે આ સ્થાનમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે, અને તેથી અમારા રાજાએ અમને આ સ્થાનની શોધ કરવા માટે મોકલ્યા છે, કે જેથી કરીને આ સ્થાનની અમે શોધ કરી લઈએ તો પછી બધા જ નગરજનો રાજા સાથે દર્શન કરવા અહીંયા આવી શકે. તો હમણાં આ જે પુરોહિત વિશ્વવસુ બ્રાહ્મણ જે ભગવાનની સેવા કરીને આવ્યા છે, તો દિવ્ય સુગંધથી એનું શરીર મહેકતું, કારણ કે ભગવાનની સેવા પૂજા કરે છે તો ત્યાં એક અલગ પ્રકારના દિવ્ય સુગંધમય વાતાવરણ છે, અને ત્યાં રહેવાથી આ વિશ્વવસુ નામના બ્રાહ્મણ એના શરીરમાંથી પણ આ સુગંધ આવતી. તો વિદ્યાપતિને જોઈને એને આદરથી પ્રણામ કર્યા કે ઓ સાક્ષાત ભગવાનની સેવા પૂજા કરવા વાળા બ્રાહ્મણ, અને આખી આ ટુકડીએ આ જે બ્રાહ્મણ એમને પ્રણામ કર્યા, એમને આદર આપ્યો. આ સામે પક્ષે આ લોકોએ પણ એનો સત્કાર કર્યો, કારણ કે અતિથિ છે ને, આજે આવનાર ટુકડી કેમ છે? અતિથિ છે, તો એ લોકોએ પણ એને સત્કાર્યા, એને સ્વીકાર્યા.
અને વિદ્યાપતિએ આ બધી જ વાત સંભળાવી અને કહ્યું કે રાજા અહીંયા એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવાની ઈચ્છા ધરાવે છે. અહીંયા જે નીલમાધવ ભગવાનની સેવા પૂજા થાય છે, પણ અમારા રાજા આ જગ્યાએ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવવાની ઈચ્છા કરે છે. તો હવે અહીંયા આજે વિશ્વવસુ વિદ્યાપતિની વાત સાંભળીને આ વિશ્વવસુ બ્રાહ્મણ જે દરરોજ આ સવર જાતિના દ્વારા ભગવાનની સેવા પૂજા કરતા હતા, એને એક બાજુ તો હર્ષ થયો કે આહા અમારા નીલમાધવની માટે મોટું ભવ્ય મંદિર નિર્માણ કર્યું, અને બીજી બાજુ દુઃખ થયું. શું દુઃખ થયું? તો કે રાજા આવશે, અહીંયા ભવ્ય મંદિર બનાવશે, તો ભગવાનની સેવા બીજા કોઈને સોંપશે અને અમારા હાથમાંથી આ સેવા ચાલી જશે, એનું દુઃખ થયું. પણ એ છે પછી વળી મનમાં કે જે હરિની ઈચ્છા હશે એ થશે. કંઈક તો ભગવાનનું પ્રયોજન હશે, આ લોકો એટલી દૂરથી આવ્યા છે અને એની ઈચ્છા ક્યાં ખરાબ છે? ભગવાનનું ભવ્ય મંદિર બનાવવાની ઈચ્છા છે, કે ખરાબ પ્રવૃત્તિ તો નથી, બહુ સારું કાર્ય છે. તો કે છે આ ટુકડી કે અમને પણ તમે ભગવાનના દર્શન કરાવો. તો આ વિશ્વવસુ નામના બ્રાહ્મણ કહે છે કે હું તમને કાલ સવારમાં ભગવાનના દર્શન કરવા લઈ જઈશ, પણ સિક્રેટ તમને આમ ડાયરેક્ટ નહીં લઈ જાઉં, આંખે પાટા બાંધી લઈ જાઉં. આંખે પાટા બાંધી. શા માટે ખબર છે કોઈને? શા માટે આ ટુકડીને આંખે પાટા બાંધી લઈ જશે? રસ્તો ન જોઈ જાય એને મોનોપોલી રાખવામાં, એને આપણે અત્યારે ઓલામાં રાખીએ ને યુગમાં પોતાના ધંધાની મોનોપોલી, કોઈને ખબર ના પડી જાય ને. તો આ એનો વ્યવસાય હતો. વ્યવસાય મીન્સ ધન કમાવાનો નહીં. ભગવદ ગીતામાં એક શ્લોક છે, વ્યવસાય આત્મિકા બુદ્ધિ એકેહ ગુરુ નંદન બહુશાખાય અનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનો. એટલે કહે છે કે આત્માનો વ્યવસાય શું છે? વ્યવસાય આત્મિકા બુદ્ધિ એકેહ ગુરુ નંદન. આત્માનો વ્યવસાય છે ભગવાનની સેવા કરવી. અહીંયા આ બ્રાહ્મણોને શબર જાતિના લોકોને એક ડર હતો કે જો આ ઇન્દ્રદ્યુમ્ન રાજા અહીંયા આવશે, ભવ્ય મંદિરનું નિર્માણ કરશે, બહુ સુંદર વાત છે, પણ અમારા માટે દુઃખની વાત એ છે કે ભગવાનની સેવા કદાચ જતી રહેશે. એટલા માટે કહે છે કે અમે તમને આંખે પાટા બાંધીને ત્યાં લઈ જશું, આમનું લઈ જશું નહીં. આ બધા કે કાંઈ વાંધો નહીં, એમ તો એમ ભગવાનના દર્શન તો થશે. પણ આમાં જે ઓલો વિદ્યાપતિ હતો ને, જે પુરોહિતનો નાનો ભાઈ, જે કહે ને કે બહુ બુદ્ધિશાળી હતો, એને એક યુક્તિ કરી કે રાયના દાણા આવે ને, રાયના દાણા એની પોટલી પોતાની સાથે રાખી, ગુપ્ત કરીને, કોઈને ખબર ના પડે ને. સવારે બધાએ આંખે પાટા બાંધ્યા અને કે આવો મારી પાછળ પાછળ, એટલે એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. દુર્ગમ રસ્તો હતો, પહાડ વિસ્તાર, અને એમાં પણ કઈ અત્યારની જેમ પગથિયા બનાવેલા ન હોય, તો ચાલવા માટે નાની એવી કેડી હતી. રોજ આ જે વિશ્વવસુ ચાલતા ને, રોજ ચાલીને જતા ચાલીને આવતા, નાની કડી એવી કેડી, એમાં બધા જાય છે. પણ અહીંયા જે વિદ્યાપતિ હતો ને, ધીમે ધીમે જે રાયના દાણા હતા ને એ ગભરાવતો જતો, રાયના દાણા વેરતો જતો હતો રસ્તામાં. શા માટે ખબર છે? હા, કે નેક્સ્ટ જ્યારે આપણે આવશું તો આ રાયના દાણા જ્યારે ઉગશે, રાયની જે વનસ્પતિ, એના આધારે આપણે આ રસ્તો શોધી લઈશું. અને રાયના દાણા નાખે તો કોઈને ખબર પણ ના પડે, એકદમ ઝીણા હોય અને આજુબાજુ વાળા લોકોનું ધ્યાન પણ ના જાય, અવાજ પણ ના આવે નીચે પડવાથી. તો આવી યુક્તિ એને કરી. અને આવી રીતે જ્યારે સવારમાં
ત્યાં પહોંચે છે તો ત્યાં એક કુંડ છે ઉપર, અને એ કુંડનું નામ છે રોહિણી કુંડ. રોહિણી કુંડમાં સ્નાન કર્યું, બધાએ શુદ્ધ થયા, અને આ ભગવાન નીલ માધવના તેજોમય સ્વરૂપના દર્શન કર્યા બધાએ. સવારમાં બહુ સુંદર રીતે ભાવ વિભોર થઈ ગયા બધા ભગવાનના આ એકદમ દિવ્ય સ્વરૂપના દર્શન કરીને. અને અહીંયા આ વિશ્વ વસુએ બધાને ભગવાનને ભોગ ધરાવેલો પ્રસાદ પણ અર્પણ કર્યો. આ બધાએ પ્રસાદ પણ લીધો, પણ બધાને અલૌકિક લાગ્યું અને પૂછવા લાગ્યા વિશ્વ વસુને, તમે બહુ બધા વ્યંજનો ખાધા, અમે રાજાના પુરોહિત છીએ, અને આ કોઈ અમારા રાજા કોઈ જેવા તેવા નથી, ચક્રવર્તી રાજા, રાજાના પુરોહિત છીએ, અમે બહુ બધા સ્વાદિષ્ટ વ્યંજનો ખાધા છે, ચાખ્યા છે, પણ આ જે પ્રસાદનો જે સ્વાદ છે એ કંઈક અલૌકિક છે, એ આ દુનિયાનો નથી લાગતો એમ, એ બહુ અલૌકિક છે, આવો સ્વાદ ક્યારે અમે ચાખ્યો નથી. તો કોણ આવા સુંદર વ્યંજનો બનાવે છે, તમે કહો. તો કહે છે કે આ તમારી વાત સાચી છે, આ વ્યંજનો આ દુનિયાના નથી, આ દેવતાઓ દ્વારા જે ભગવાનને ભોગ લગાવવામાં આવે છે દરરોજ, એ ભોગનો પ્રસાદ છે. તો આ દુનિયાના નથી. દેવતાઓ ત્યાં દરરોજ આવીને ભગવાનને ભોગ લગાવવા, મંગળા આરતી કરતા દેવતાઓ, નીલમાધવ દરરોજ. તો આવી રીતે ભાવ વિભોર થઈને ભગવાનને દંડવત પ્રણામ કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનની આરતી કરે છે, ભગવાનનો પ્રસાદ લે છે, અને પાછા નીચે સબર દીપક આશ્રમમાં બધા જ આવે. અને પાછા ફર્યા એટલામાં ઈચ્છા વ્યક્ત કરે છે કે હવે અમે જઈએ છીએ અમારા રાજ્યમાં, અને ઇન્દ્રદ્યુમ્ન રાજાને અને આખા રસાવાને સાથે લઈ અને અમે વળી પાછા ભગવાનના દર્શન માટે પધારશું. હવે અહીંયા આ લોકોની ઈચ્છા તો નહોતી કે આ બધા અહીંયા આવે, હે ને? આમ કોઈ સ્વાર્થ નહોતો. ત્યાં કોઈ ભેટ ચડાવો, અત્યારના પૂજારીઓ હોય ને, એને શેનો સ્વાર્થ હોય ખબર છે? સેવાનો. એનો જે ભગવાનને જે ચડાવો ચડે ને એ એમ કે અમને મળે. મોટા મોટા મંદિરો છે, બરોબર છે, તો પૂજારી અહીંયા તો કોઈ આવતું જ નહોતું. આટલા ઘનઘોર જંગલમાં જંગલ વટાવીને પાછો પર્વત ચડવાનો, ત્યાં તો કોણ જાય ભગવાનના દર્શન? અને એ કાળમાં કઈ આટલી બધી સુવિધા નહોતી કે બધાને ખબર હતી કે અહીંયા પણ ભગવાન સાક્ષાત સ્વરૂપમાં બિરાજે. બહુ ઓછા લોકોને ખ્યાલ હતો. તો ત્યાં કોઈ આવતું નહીં, પણ આ લોકોને એવો સ્વાર્થ હતો કે અમે કંઈક સેવાથી વંચિત ન થઈ જઈએ, હે ને? તો કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે તો આપણે હાયા રાખીએ, પછી ભૂલ્યું જાય. તો એવી રીતે ઉત્સાહમાં હવે તો આ લોકોનો ઉત્સાહ બમણો થઈ ગયો. અને કારણ કે જતી વખતે જેટલી વાર લાગી ને એટલું રિટર્નમાં વાર લાગી નહીં. એના બે કારણો હતા. એક તો ભગવાનના દર્શન થઈ ગયા, ચાર્જિંગ થઈ ગયું ને, રિચાર્જ થઈ ગયા કે ભગવાનના દર્શન થઈ ગયા. અને જતી વખતે તો આશા હતી કે હારા મળશે કે નહીં મળે આ સ્થાન, એને થોડી દુવિધાઓ. પણ અત્યારે તો સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા, ઉત્સાહ મળી ગયો. અને બીજું કે રિટર્નનો રસ્તો પણ જોયો તો હવે, એટલે બહુ ઓછી વારમાં આ લોકો પાછા રાજ્યમાં પહોંચે છે. અને રાજ્યમાં પહોંચતાની સાથે બધા આતુરતાથી એની રાહ જોઈ રહ્યા હતા ટીમની કે ક્યારે આ લોકો ભગવાનનો સંદેશો, ભગવાનના ધામનું ભાળ મેળવીને આવે. તો અહીંયા તરત જ રાજાએ આ બધાનો ભવ્યતાથી સત્કાર કર્યો, કામયું કર્યું, અને પોતાના પુરોહિતનું. અને જેવા રાજ્યમાં પ્રવેશ કર્યા તો તરત જ પૂછ્યું કે તમે ભગવાનના દર્શન કરીને આવ્યા? તો કે હા, અમે ભગવાનના દર્શન કરીને આવ્યા. તો કે અમને કહો, તમે ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાન વિશે તમે અમને કંઈક વાત કરો.
અને અહીંયા પુરોહિતોએ જેટલું ભગવાનના દર્શન કર્યા હતા, આ બધું જ અતથી ઈતિ કે એકથી લઈને છેક સુધી બધું જ એકદમ સુંદર રીતે આખા નગરજનોની સમક્ષ અને રાજાની સમક્ષ વર્ણન કર્યું પુરોહિતોએ. તો હવે આટલું ભગવાનનું દિવ્ય સ્વરૂપનું વર્ણન સાંભળીને બધાની લાલસા ઓર ઉત્કટ થઈ ગઈ કે હવે તો ક્યારે ભગવાનના દર્શન થાય, ક્યારે ભગવાનના દર્શન થાય. તો કે તરત જ કે વળતી આપણે યાત્રા કરીએ, તરત જ બધા લોકોને આદેશ આપી દીધો રાજાએ કે બધા જ લોકો તૈયારી કરો, આપણે જલ્દીથી જલ્દી નીકળવું છે ભગવાનના દર્શન માટે. આ લોકોએ રસ્તો જોઈને આવી ગયા છે. અને જ્યારે આ બધી વાત થતી હતી એવામાં ત્યાં કોણ આવ્યું? આ બધે આવી જાય. ગઈ કથામાં આવ્યા હતા નારદજી આવ્યા હતા ને, ગઈ કથામાં ભગવાનનું નવું સ્વરૂપ હતું ત્યારે આવ્યા. અત્યારે પહોંચ્યા નારદજી. આ બધી ચર્ચા ચાલતી હતી ત્યાં. આ તો કહેવાય ને કે સોનામાં સુગંધ મળી એને કે નારદજી આવી ગયા, હાલો હવે તો રસ્તો ઓર સુગમ થઈ જશે ને, કેમ કે ભગવાનના ભક્ત સંગનો સંગ છે એને, એટલે ભક્તિનો માર્ગ એટલો સરળ થઈ જશે. તો બધાએ નારદજીનો પણ આદર સત્કાર કર્યો અને આ બધાએ નારદજીને સઘળી વિગત બતાવી કે આવી રીતે અમારા રાજાને અંદર લાલસા થઈ ભગવાનના દર્શન કરવાની, આવી રીતે અમને મોકલા, અમે ભગવાનના દર્શન કરીને આવ્યા. અને હવે રાજાની ઈચ્છા છે કે ત્યાં એક ભવ્ય મંદિરનું નિર્માણ થાય અને એટલા માટે અમે બધા જ ત્યાં ભગવાનના દર્શન માટે જઈ રહ્યા છીએ. તો કહે છે કે હા હા, એટલા માટે જ તમારા બધાનું માર્ગદર્શન કરવા માટે હું આવ્યો છું. અને આવી રીતે આ રાજા પોતાના પરિવાર, પોતાના નગરજનો સાથે આખો રસાલો તૈયાર કરીને નીલાચલ જવા નીકળે છે. એવામાં રસ્તામાં એને ઓરિસ્સાનો રાજા મળે છે. ઓરિસ્સા એટલે ક્યાં આજે નીલ પર્વત છે એ એરિયાનો રાજા એને મળે છે. તો ત્યારે આપસમાં વાત થાય છે કે અમે એ બાજુ જઈ રહ્યા છીએ. કેમ? કે અમે ભગવાનના દર્શન માટે, અને ત્યાં એક ભવ્ય મંદિર અને સાથે સાથે એક ભવ્ય નગરીનું પણ નિર્માણ કરવું છે. તો ઓરિસ્સાના રાજા બહુ દુઃખદ સમાચાર આપે છે કે હમણાં થોડા સમય પહેલા જ ત્યાં એક રેતીનું બહુ મોટું વાવાઝોડું આવ્યું અને ત્યાં આ ભગવાન એનું મંદિર આખું જ આ વાવાઝોડામાં, રેતીના વાવાઝોડામાં શું થયું? દટાઈ ગયું. આવા દુઃખદ સમાચાર આપે. વિચાર કરો કે રેતીના વાવાઝોડામાં આખો ડુંગર દટાઈ જાય તો એ તો પછી કઈ રીતે શક્ય બને કે એને પાછું રિનોવેશન કરવું? તો ઇન્દ્રદ્યુમ્ન રાજા નિરાશ થઈ ગયા અને દુઃખી થઈ ગયા. તો એકદમ હાથમાં જે કોઈ વસ્તુ જેની આપણે તીવ્ર ઈચ્છા હોય અને આમ બસ આમ થોડાક જ દૂર એ હોય અને કેમ એનો નાશ થઈ જાય અને કેવા આપણે હતોત્સાહ થઈ જાય, નિરાશ થઈ જાય, એવી રીતે રાજા પણ દુઃખી થઈ ગયો, નિરાશ થઈ ગયો. અને કહે છે કે આ ભગવાનના ઈચ્છાની, ભગવાનના દર્શનની ઈચ્છા મારી પૂરી ન થઈ. નારદજી સમક્ષ પોતાનું દુઃખ પ્રગટ કરે છે અને નારદજી સાંત્વના આપે છે કે તમે દુઃખી ન થાઓ, તમારી ઈચ્છા જરૂર પૂર્ણ. તો કે હવે તો હું શું કરું? તો કહે છે કે તમારે 1000 અશ્વમેઘ યજ્ઞ કરવાના, 1000 અશ્વમેઘ યજ્ઞ કરવાના છે પુરુષોત્તમ ક્ષેત્રમાં. એટલે નારદજીની સાથે બધા વળી પાછા પુરુષોત્તમ ક્ષેત્ર એટલે કે અત્યારનું જગન્નાથપુરી ત્યાં આવે છે.
અને 1000 અશ્વમેઘ યજ્ઞના કાર્યમાં લાગી ગયા. આવી રીતે બહુ જ ઝડપથી આ અશ્વમેઘ યજ્ઞો પૂર્ણ થતા જાય છે. નવો યજ્ઞ ચાલુ કરે, પૂર્ણ થાય, નવો યજ્ઞ ચાલુ કરે, પૂર્ણ થાય. આવી રીતે 999 અશ્વમેઘ યજ્ઞોની પૂર્ણતા થઈ ગઈ અને 1000મો યજ્ઞ ચાલુ થયો. એવામાં એક રાતે ભગવાન સ્વયં ઇન્દ્રદ્યુમ્ન રાજાને સ્વપ્નમાં દર્શન આપે છે. શ્વેતદ્વીપમાં ભગવાન ક્ષીરસાગરમાં વિરાજી રહ્યા છે અને ભગવાન પોતે એને દર્શન આપે છે સ્વપ્નમાં અને કહે છે કે આ જગ્યા ઉપર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવજે અને એ પૂર્વ તને આ જે દરિયો છે એમાંથી શું થશે? સોરી, નદી એમાંથી કહે છે કે લાકડાનો મોટો જથ્થો તને મળશે અને એ જથ્થામાંથી તું મારા વિગ્રહોનું નિર્માણ કરાવજે. આ બધી જ વસ્તુની પાછળ મારું જ પ્રયોજન છે, એટલા માટે મેં આવું કર્યું. બરોબર? તો આવી રીતે સ્વપ્ન આપીને ભગવાન અદૃશ્ય થઈ જાય છે. ટૂંકમાં ભગવાને રૂપરેખા આપી કે કયા સ્થાનમાં મંદિર બનાવવાનું છે, કેવડું મંદિર બનાવવાનું છે અને કયા પ્રકારના વિગ્રહો પ્રગટ થશે. તો આવી રીતે સવારમાં રાજા સ્વપ્નમાંથી જાગ્યો, પણ આજે આનંદમાં છે અને કે ચાલો હવે તો એકદમ ભગવાનના દર્શન વળી પાછા નજીક છે. વળી આનંદમાં આવી ગયો. નારદજીને વાત કરી, પોતાના પુરોહિતોને પોતાના સ્વપ્નની વાત કરી અને એવામાં સમાચાર આવ્યા કે નદી કિનારે બહુ જ મોટું લાકડા આવ્યા છે તણાઈને. હે ને? તો રાજી થઈ ગયા કે આ તો સ્વપ્નની વાત પરિપૂર્ણ થઈ રહી છે. એટલા માટે રાજાએ પોતાના સૈન્ય દ્વારા આજે કાષ્ઠો એને ક્યાં લઈ આવ્યા? એક સ્થાનમાં લઈ આવ્યા. અને ભગવાન સ્વપ્નમાં ઓર એક વાત કહે છે કે એક વૃદ્ધ શિલ્પીકાર આવશે અને એ મારા વિગ્રહોનું નિર્માણ કરશે. વૃદ્ધ શિલ્પીકાર એટલે કે ઘડતર કરવા વાળા એ આવશે અને આ લાકડામાંથી મારા વિગ્રહો એનું નિર્માણ કરશે. તો આ અનંત મહારણા કરીને વૃદ્ધ શિલ્પીકાર આવ્યો અમુક દિવસોની અંદર અને એ આવીને કહેવા લાગ્યો કે ક્યાં છે કાષ્ઠ, દિવ્ય કાષ્ઠ કે જેમાંથી મારે ભગવાનના વિગ્રહ બનાવવાના છે. તો કહે છે કે તમને કેમ ખબર પડી? તો કે મને ભગવાને સ્વપ્નમાં આવીને આ બધી વાત કરી છે, એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. તો કહે છે કે આ રહ્યા કાષ્ઠ જેમાંથી ભગવાનના વિગ્રહોનું નિર્માણ કરવાનું છે, તમે જલ્દી બનાવવા મળો ચાલો, એટલે અમને જલ્દીથી ભગવાનના સ્વરૂપનું દર્શન થાય. તો કે ના કે એમ નહીં બને, તમે કહો છો તમે ભલે રાજા છો પણ એમ તમારી શરતે નહીં, મારી શરતે આ વિગ્રહ બનશે. તો કે હા તમારી શરતે, કે હું શું શરત છે તમારી? તો કે મને એક પેક ઓરડો આપવાનો છે, એક ખંડ આપવાનો છે મોટો, એમાં આ બધા વિગ્રહ આ કાષ્ઠ તમે મુકાવી દો અને આ ઓરડાને બંધ કરી દેવાનો 21 દિવસ સુધી. 21 દિવસ પશ્ચાત આ ઓરડો ખોલવાનો છે અને ત્યાં સુધીમાં હું ભગવાનના વિગ્રહો તૈયાર કરી આપીશ. તો કે જે કાંઈ વાંધો નહીં એમ કરીને એક મોટા ઓરડામાં આ કાષ્ઠ મુકાવી દીધા અને શિલ્પીકારને પણ બધી જરૂરી સાધન સામગ્રી, એનું ખાવાનું વ્યંજન આ બધું આપી અને ઓરડાને બંધ કરી દેવામાં અને ધીમે આ વિગ્રહોનું નિર્માણ અંદર થઈ રહ્યું છે. અવાજ આવી રહ્યો છે, ટક ટક ટક, પેલું કાચે ને એટલે અવાજ આવે. આવી રીતે બધા રાજી થાય છે સાંભળીને કે હા ભગવાનના વિગ્રહો બની રહ્યા છે, ભગવાનના વિગ્રહો બની રહ્યા છે, આપણે દર્શન કરીશું.
પણ કંઈક 15 દિવસ થયા ને અવાજ આવતો બંધ થયું કે આ કંઈક આરામ કરતા છે 1-2 કલાક, પણ ઘણો સમય વીતી ગયો છતાં પણ અવાજ પાછો સ્ટાર્ટ થયો નહીં. પછી રાણી હતા કુંડીચા રાણી, અને એને થયું કે આ કેમ અવાજ તમે ખોલી નાખો ને, તો કે નાના આપણને ના પાડી છે, ખોલવાનો નથી એમ, હે આ ઓરડો ખોલવાનો નથી. તો કદી ખોલી જોઈ તો લો કે અંદર શું છે, કઈ પેલાને કઈ પ્રોબ્લેમ ન થાય ને, કઈ બીમાર પડીને બેભાન ન થઈ ગયા ને, વૃદ્ધ છે એને કઈ જરૂર હોય આ તો જુઓ એમ, કે ના પાડી છે એમ. હવે છતાં 1-2 દિવસ વીતવા છતાં હવે રાજાથી પણ રહેવાયું નહીં, હે ને, કે ભાઈ કઈ આ શિલ્પીને કઈ થયું છે કે વિગ્રહો બનીને રેડી થઈ ગયા છે. કદાચ એને કીધું 21 દિવસમાં, પણ કદાચ જલ્દી બની ગયા હોય, કેમ ખબર પડે? આપણે ખોલશું નહીં ત્યાં સુધી તો એ બહાર નહીં આવે, હે ને. તો ચાલો આપણે ખોલી નાખીએ, અને એમ કરીને એક દિવસે દરવાજો 21 દિવસ પહેલાના સમયમાં ખોલી દીધો. તો અંદર જે વિગ્રહો બનેલા હતા એ કેવા હતા? અત્યારનું જે સ્વરૂપ છે ને જગન્નાથ ભગવાનનું, એવા સ્વરૂપે વિગ્રહો બનેલા. તો પેલા કહે છે જે હતા ને શિલ્પીકાર, એ કહે છે કે તમને કીધું તો 21 દિવસ સુધી નહીં ખોલતા, કેમ ખોલી નહીં? અને રાજાને પણ બહુ દુઃખ થયું કે ઓહો, હવે તો આ વિગ્રહ અધૂરા રહી ગયા એમ, હે ને, કે હવે આવા વિગ્રહો, આવું તો ક્યારે સ્વરૂપ જોયું ન હોય આ લોકોએ, કે ભગવાનનું સ્વરૂપ તો કેવું હોય, હે ને, ત્રિભંગ સ્વરૂપ હોય, અને શ્યામ સુંદર નીલ માધવ, હે ને, એકદમ શ્યામ વર્ણના, એકદમ શું કહેવાય, નયન રમ્ય, એકદમ આમ આંખોને જોતા ન ધરાઈએ, હે ને, આમ એમ થાય કે જોયા એના દર્શન કર્યા જ કરીએ. અને અહીંયા તો આવું સ્વરૂપ, હે, તો દુઃખી થઈ ગયો વળી. ઓહો, કેટલો અભાગ્યો છું, જોવો કેટલી વાર આમ મેં ભૂલો કરી, હે ને, કે મારા ભૂલને લીધે આ ભગવાનના વિગ્રહ અધૂરા રહી ગયા, અને આવી સ્થિતિમાં આટલા જ મહિના એમ આવી રીતે દુઃખ વ્યક્ત કરે છે. એવામાં ફરી ભગવાન આકાશવાણી થાય છે. શું કહે છે? ભગવાન કહે છે પોતે કે હે રાજન, તું દુઃખી ના થા. શું કહે છે? કે તું દુઃખ ન પામીશ. આ મારું જ આયોજન છે, મારે આ જ સ્વરૂપે પ્રગટ થવું, એટલે જ મેં આ બધી આયોજન, આ બધી રચના કરી, અને મારું આ સ્વરૂપ મારે પ્રગટ કરાવવાનું હતું. એટલે તો હવે તું આ વિગ્રહો જે કાચના છે એની ઉપર તું શું કરાવ? એની ઉપર તું રંગરોગાન કરાવીને પછી ભવ્ય મંદિર બનાવીને એની સ્થાપના કર. તો આવી રીતે રાજા પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો, મારી કઈ ભૂલ થઈ નથી. અને જે ભગવાન, એને જે દિલ માધવ ભગવાન, જે સાક્ષાત સ્વરૂપમાં હતા, એ જ સ્વરૂપે અહીંયા ભગવાન પ્રગટ થયા છે, હે ને. તો બોલો જગન્નાથ બલદેવ સુભદ્રા મૈયા કી જય. તો આવી રીતે ભગવાન આ જે પુરુષોત્તમ ક્ષેત્ર, જેને શ્રી ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, ત્યાં આ રીતે ભગવાન પ્રગટ થાય છે. દ્વારકામાં કેવી રીતે થયા હતા? કથા સાંભળતા, હે ને, એનું જે સ્વરૂપ, હે ને, અને શા માટે અહીંયા આવી રીતે પ્રગટ થયા છે? પુરુષોત્તમ ક્ષેત્રમાં આવા સ્વરૂપમાં શા માટે પ્રગટ થયા? કોના કહેવાય? પણ ત્યાં તો કદાચ ચાલો ઓગળીને એવું થઈ ગયું, પણ અહીંયા પણ નારદજીએ જે વરદાન માંગ્યું હતું ને, શું વરદાન માંગ્યું હતું? કે જેવી રીતે તમે મને દર્શન આપ્યા છે, એવી રીતે આ બધા જ પતિત જીવોને તમે દર્શન આપો. એટલા માટે ભગવાને આ યુક્તિ કરી, હે ને, કે રેતીનું વાવાઝોડું લાવ્યા, બરોબર છે, ત્યાં જે પોતાનું નિજ સ્વરૂપ હતું એ અપ્રગટ કરાયું, અને એ જ સ્વરૂપ, સાક્ષાત સ્વરૂપ અહીંયા પ્રગટ કરાવવા માટે ભગવાને આ બધી યુક્તિ કરી, હે ને. આ નારદજીના વરદાનના સ્વરૂપે અત્યારે આપણને જે આ ભગવાનના દર્શન
અને અત્યારે કહે છે પૃથ્વી ઉપર જો કોઈ સાક્ષાત સ્વરૂપ હોય ભગવાનનું, સાક્ષાત એને જે ભક્તો સાથે લાઈવ આદાન પ્રદાન કરે છે, એવી રીતે આપણે હું તમે એકબીજાને જોઈને વાતચીત કરીએ છીએ. આજે પણ જગન્નાથ ભગવાન એને એવા એના શુદ્ધ ભક્તો સાથે એને આદાન પ્રદાન કરે છે. તો સાક્ષાત ભગવાન અત્યારે જો કોઈ પૃથ્વી પર હોય તો એ છે જગન્નાથ. તો આપણે બધાએ ખાસ કરીને કમસે કમ એક વખત વારંવાર કરવા જોઈએ, પણ ભગવાનના દર્શન કરવા જોઈએ. અને અહીંયા પણ કોઈ અભિન્ન છે, ભગવાનના બધા સ્વરૂપો કેવા છે એવું નથી કે ત્યાં છે અહીંયા અલગ છે. આ જગન્નાથ ભગવાન પણ સાક્ષાત એ જગન્નાથ ભગવાન